રાજકોટના વિંછિયામાંથી અપહરણ કરાયેલી સગીરાનો આખરે મૃતદેહ મળી આવ્યો છે। સગીરાનું અપહરણ કરેલા આરોપીઓનો પણ મૃતદેહ મળ્યો છે। ચોટીલાના લાખણકા ગામે વાડીમાંથી બંનેના મૃતદેહ મળ્યા છે। મોટી માત્રાના ગામે વાડીમાંથી 16 વર્ષીય સગીરાનું અપહરણ કરાયું હતું અને સાયલાના કોટડા ગામના ચિરાગ ધારિયા નામના શખ્સે સગીરાનું અપહરણ કર્યું હતું। ત્યારે સગીરાના પરિવારે વિંછિયા પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી અને આખરે હવે મૃતદેહ મળી આવ્યા છે। રાજકોટના વિંછિયામાંથી અપહરણ કરાયેલી એક સગીરાનો હવે મૃતદેહ મળ્યો છે। તો સગીરાનું અપહરણ કરાયેલા આરોપીનો પણ સાથે સાથે મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે ચોટીલાના લાખણકા ગામે વાડીમાંથી આ બંને મૃતદેહ મળ્યા છે। મોટા માત્રા ગામે વાડીમાંથી 16 વર્ષીય સગીરાનું અપહરણ કરાયું હતું અને જેણે અપહરણ કર્યું હતું તે આરોપીનો પણ મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે સાયલાના કોટડા ગામના ચિરાગ ધારિયા નામના શખ્સે આ સગીરાનું અપહરણ કર્યું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા કાળુ રાઠોડ જોડાઈ ગયા છે। કાળુ, રાજકોટના વિંછિયામાંથી અપહરણ કરાયેલી સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ હવે તેની સાથે આરોપીનો પણ મૃતદેહ મળ્યો છે, ત્યારે સવાલો અનેક છે। કાળુ, દીપિકા, આજે ઘટના બની છે તે 27 તારીખે રાત્રિના વિંછિયાના માત્રા ગામેથી વાડી વિસ્તારમાં રહેતી યુવતીનું ચિરાગ નામના વ્યક્તિએ અપહરણ કરી જેની જાણ તેમના વડીલોને થતા વિંછિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી। વિંછિયા પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે ચોટીલા તાલુકાના લાખણકા ગામે વાડી વિસ્તારમાં આ યુવક અને સગીરાની મૃતદેહ હાલતમાં જે રૂમની અંદર લાશ લટકી રહી હતી, જેની પોલીસને જાણ મળતા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી અને પરિવાર દ્વારા કુશંકા ઉભી થતા આ બંનેની ડેડ બોડીને રાજકોટ ફોરેન્સિક માટે મોકલવામાં આવી હતી। જી આભાર કાળુ, વિગત આપવા બદલ।